મારું મોટું થવાનું છે, કલેક્ટર બનવાનું છે હો. અને હું અને આ બેન મસ્તી નહીં કરવાની, છોકરાથી એટલે બેન કે ને બધું માનવાનું. હારું હેડો હવે તમે ભણવા જો. હારું હો બેટા. અને બટી કી ભૂલી ગયા તમે? હો હારું બેટા. ઓ કમરા બા કેટલા ગયા? હમસનભાઈ ગોમ ઉઠી ગયો તો. આવો આવો આવો. અરે આવો આવો પાણી પીતા જાઓ. જો પડી ના દો ડોહા. તમારે શરીરને ઠીક ના હોય તમે ક્યાં ગોમમાં ફરો? અમે તમારા છોકરાનો સારું લાવજો. ના ના સારું સારું. દેવો પાણી પતાવો દેવો. હમસનભાઈ તમે હેડ. ના ના બેહો બેહો. ના 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 મારે હેડો. એ હાર હેડો હો. અને જોઈને જાજો હો. હવે હવે તમારે આ ઉંમરે છે ફરવાનું આવે ગોમમાં. આપણે ભણી ગણી અસલ પીસાઈ બનવાનું છે હો. નિહાલ પછી ઝઘડો બગડો ના કરતો હો ને. અરખી છે અસલ ભણવાનું. હા અસલ ભણવાનું અરખી છે. કાકા મુજબ મોડ થાય છે. હા જાઓ આસી કે વખો બખો ના છોકરા બોકરા કોઈ પડાવે ને કોઈ ભણી પડ્યા. હા એ અસલ સમજી દીધા ભણવાનું હો. વખો ના પડાવો કોઈ છોકરા બોકરા ને. ઝઘડો બગડો ના કરવો. દાદા ચાલો માં ચોકલેટ ખાવી છે. દાદા મને ચોકલેટ તોડી આલો. અશ્વિન બધી શું ખાય છે? બધું આ શું ખવડાવો તમે? આ શું ખવડાવો છો? ચોકલેટ હતી. જે તું અંદર જાય યુટ્યુબમાં છોકરાને ખવડાવવાનું નહીં. તમને ખબર જ પડતી નથી. પણ હું તો રમાડતો હતો. અમે તો રમાડતા જ હોય છું. જે ખબર જ પડતી નથી, મરતાય નથી. બા લ્યો પાણી પીવો. બા હવે તમે કેવું છે? સારું છે ને? બસ બટી સારું છે. સારું. હવે તમે ઊંઘો હો. આ બટી હવે મને સારું છે. હવે તું કોમ ધંધે જા હો. હા થોડો હો. એ હા બટી, બધું હાસી કોઈ હોય તો ધંધો મને ફોન કરાવડાવજો હો. હા બટે આ સિંહ ધંધો કરજો. હા હા. કેમ છે બટે? વતાર બાન સારું છે? હો સારું છે હો. સારું છે એટલે હું હવે નોકરી જઉં છું. આ તો હું જતા હો. હા હા. કેમ છે દેશા ભાઈ? હવે સારું છે? હા હવે સારું છે. હવે દવાખાને જઈને આવ્યા તો તમારે તો સારું છે. તો સારું છે. ઓલા ભમરા કાકા ને તો છોકરો પાછો છે ને કપાતર કેટલો ત્રાસ આલે છે. મારે તો સારો ભગવાન. હા તો હવે આરામ કરો. હું ગામમાં જાઉં છે મારે. થઈ જાય તમારે કોણ કોણ? હા ભલે ભલે. ના ના કેવું પડે હો. એ હા તો તમારે ત્યાં ગોમમાં રખડવાનું આવતું જ નહીં. જ્યાં જુઓ ત્યાં ગોમમાં ગોમમાં ઓમ પડો ખાટલામાં પડો ઓમ ખાટલામાં પડો. મગન આવું પડે તાર. હવે વયના નકરા વધી ગયા છે. હવે કોઈ કરવું જ પડશે મારે. આ મેં તમને પેલી વાત કરી હતી તમને યાદ છે ને? વૃદ્ધાશ્રમ વાળી. હા આપણે અમારા પપ્પાને જ બોલવાના છે. હા એ મને વૃદ્ધાશ્રમમાં નથી પેલી મારે હવે રહેવા છે. છોકરા ઘરો મને હવે રહેવા છે. મારે વૃદ્ધાશ્રમમાં નહીં થવું. પપ્પા ચમ દાદા ને કરો છો? મને બધી આશ્રમમાં તારા પપ્પા મેળવા. બોલા તો અહીંયાથી તૈયાર કરવાનું બધું. કેમ તૈયાર કરે? હા મારો બાપ કેસ કરે છે. આના બાપને વૃદ્ધાશ્રમમાં મેળવા છે. મારે કોઈ કરવું જ પડશે હવે.
વૃદ્ધાશ્રમે મેળવા જાય હેડો આપણે કોક કરવું જ હાલો પડશે હાલો હવે. આપણે સમજાવે અને બીજું શું આપણે સમજાવો તું જા અંદર પકડતાય નહીં હમી રીતના પકડતાય નહીં તો બાઇકમાં ચડો હેડો પણ મોટી વાત છે સડું ઓમ થઈને ચડો તમે હવે હવે લઈ જાય છે પણ મને તું ચે લઈ જાય બેહો તો છે ખરી બધું કુમું તમને હેડો. શરમ કર છોડે શરમ કર તું આમ તને થોડું તો વિચાર આમ તને આવડો મોટો કર્યો તને શરમ આપી દો શરમ જે લઈ જાય છે તમારે મને કોઈને શીખવણ આલવાની જરૂર નહીં મારો બાપ છે તમારો બાપ નહીં કોઈનો હા. તમારે કોઈની પંચાયત જ નહીં કરવાની આવતી તમે તમારા ઘરે જો આવડો હાથ દશામાં આવી એ કરીશ ઓ ડોહા જે લઈ જાય લે આ થોડી તો શરમ કર એ તો બેટા હું મેળવા દઉં વૃદ્ધાશ્રમમાં હું આવું પપ્પા મારે આબુ છે તારે નહીં આવું છે પપ્પા મારે આબુ છે તારે બધી તું કરીને હું તરત આવું વૃદ્ધાશ્રમમાં મેળવીને આવું તરત તારે બધી પપ્પા મારે જોવા આબુ જ છે બધી તારે નહીં જોવા આપવું પપ્પા કઈ કરતા થાવ તો તમારે હું નિવાજ મને લઈ જાઉં क्या पहचाने जो तन लागे सो तन जाने बीते गुजरे बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं अपने बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं બેહો હું તમારા માટે વ્યવસ્થા કરું બેહો 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 હવે સારું ભમરાકા હવે તમારે શાંતિ થઈ છે હવે તમારે અમારે મજા થઈ ગઈ હવે તમારું સારું થઈ ગયું